हेलो स्टूडेंट्स, ધોરણ 6 થી 8 ના પાઠ્યપુસ્તકની વિડિયો સિરીઝમાં તમારું સ્વાગત છે। આપણે રોજ 25 પ્રશ્નો લઈએ છીએ જે તમારા પાઠ્યપુસ્તકના રહે છે। તેમાંથી તમારે 18 માર્ક્સ લાવવાના રહે છે। તમે બધા જાણો છો, આ બધા તમને ક્લાસ 3 ની એક્ઝામમાં ખૂબ ઉપયોગી થવાનું છે ને આપણે બધું સિરીઝ વાઇઝ ચલાવીએ છીએ, એટલે કે પહેલા ધોરણ 6, પછી ધોરણ 7 અને ધોરણ 8। હવે આપણે ધોરણ 6 ના એક ચેપ્ટરની ચર્ચા કરવાના છે જેમાં મૌર્ય યુગ વિશે છે। તો આજનો તમારો પ્રથમ પ્રશ્ન છે કે બિંદુસારના મૃત્યુ પછી મગધની ગાદી કોણે સંભાળી હતી? તો બિંદુસાર કોના પછી આવ્યો હતો? ચંદ્રગુપ્ત પ્રથમ પછી બિંદુસાર શાસનમાં આવ્યો હતો અને બિંદુસારના મૃત્યુ પછી તો મગધની ગાદી સંભાળી હતી અશોકે। અશોકે બિંદુસારના મૃત્યુ પછી મગધની ગાદી સંભાળી હતી। આ તમારે ધ્યાન રાખવાનું છે। અશોક પોતાના બધા ભાઈઓ સાથે સંઘર્ષ કરીને પછી અંતમાં મગધની ગાદીએ આવ્યો હતો। આ તમારે ધ્યાન રાખવાનું છે। આજનો પ્રશ્ન નંબર 2 છે, અશોકે રાજ્ય અભિષેક પછીના 8મા વર્ષે કલિંગના રાજા જયંત સાથે યુદ્ધ જાહેર કર્યો। તો આ યુદ્ધ કઈ સાલમાં થયો હતો? તો અશોકે જે કલિંગના રાજા સાથે યુદ્ધ કર્યો હતો એ યુદ્ધ ઈસવીસન પૂર્વે 261માં થયો હતો। અહીં ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે, ઈસવીસન પૂર્વે 261। પ્રશ્ન નંબર 3, કોના ઉપદેશથી અશોકે શસ્ત્રોનો ત્યાગ કરીને શાસ્ત્રોનું શરણ લીધું? તો અહીં તમારો સાચો જવાબ થશે ઉપગુપ્ત। ઉપગુપ્તના ઉપદેશથી, આ એક બૌદ્ધ સાધુ હતા, તેમણે ઉપદેશથી એટલે તેમની સલાહથી અશોકે શસ્ત્રોનો ત્યાગ કર્યો હતો, હથિયારોનો ત્યાગ કર્યો હતો અને શાસ્ત્રોનું શરણ લીધું હતું અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, એ આપણે બધા જ જાણીએ છીએ। ચાલો તો હવે આગળ વધીએ। પોતાના સંદેશ પ્રજા સુધી પહોંચાડવા માટે શિલાલેખોનો ઉપયોગ કરનાર સૌપ્રથમ શાસક કોણ હતા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે શિલાલેખો એટલે કે પથ્થર પર લેખ લખવાનું શરૂ કોણે કરાવેલું? તો ઇતિહાસમાં આ રાજા હતા અશોક। સમ્રાટ અશોકે પથ્થર પર શિલાલેખ કરવાનું શરૂ કરાવ્યું હતું। તેમનો શિલાલેખ ક્યાં જોવા મળે છે? તો તેમનો શિલાલેખ જૂનાગઢમાં જોવા મળે છે, દામોદર કુંડ। દામોદર કુંડના નજીક અશોકનો શિલાલેખ તમને જોવા મળે છે। ચાલો આપણે આગળ વધીએ। 5 નંબરનો પ્રશ્ન છે, ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ કયા કુંડ તરફ જતા અશોકનો શિલાલેખ મળી આવ્યો છે જે પ્રાકૃત ભાષામાં છે? હાલમાં જ ચર્ચા કરી કે એ કુંડ કયો છે? તો દામોદર કુંડ। દામોદર કુંડ સાથે આપણે એક લેખક જોડાયેલા છે, એ લેખકનું નામ તમે જાણતા હશો, નરસિંહ મહેતા। ભાવનગરના તળાજાના નરસિંહ મહેતા પણ દામોદર કુંડ સાથે સંકળાયેલા છે। તેઓ સવારે સ્નાન કરવા દામોદર કુંડમાં જતા હતા। 6 નંબરનો પ્રશ્ન, જૂનાગઢમાં આવેલા શિલાલેખ પર કુલ કેટલા રાજવીના લેખો છે? તો અહીં જૂનાગઢમાં આવેલા શિલાલેખ પર કુલ 3 રાજવીના લેખો છે। પ્રથમ રાજવી થઈ જશે સમ્રાટ અશોક, જે મૌર્ય યુગના છે। પછી ક્ષક્ષત્રપ રુદ્રદામા, તેમણે પણ આ શિલાલેખ પર એક દિશામાં પોતાનો લેખ લખાવ્યો છે। અને સ્કંદગુપ્ત, ગુપ્ત વંશનો અંતિમ રાજા સ્કંદગુપ્ત, જે આ ત્રણેય રાજાઓના શિલાલેખ તમને જૂનાગઢમાં જોવા મળે છે। 7 નંબરનો પ્રશ્ન, અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં કોના અધ્યક્ષ પદેથી ત્રીજી પરિષદ બોલાવી હતી? ત્રીજી બૌદ્ધ પરિષદ। તો અહીં તમારો આન્સર થશે મોગલીપુત્ત તીર્થ। ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો। જીસીઆરટીમાં જેમનું નામ આપ્યું છે એટલે તમને બની શકે કે કોઈ પણ ક્લાસ 3ની એક્ઝામમાં પૂછી લે। હવે કેમ કે પેપરનું લેવલ દિવસે દિવસે ઉપર જાય છે, તેથી તમારે આ બધા પ્રશ્નો ધ્યાન રાખવાના છે કે પાટલીપુત્રમાં જે બૌદ્ધની ત્રીજી પરિષદ બોલાવી હતી તેમાં અધ્યક્ષ કોણ હતો? તો મોગલીપુત્ત તીર્થ। આ સાથે તમને જણાવી દઉં કે બૌદ્ધ ધર્મમાં કુલ 4 ધર્મ પરિષદ થઈ હતી। તેમાં સૌપ્રથમ હતા અજાતશત્રુ, જેમના વિશે આપણે ભણી ચૂક્યા છે આગળના વિડીયોમાં। પછી અજાતશત્રુ, કાલા અશોક અને કનિષ્ક રાજા। આટલા રાજાઓના સમયમાં
બૌદ્ધ ધર્મની પરિષદ થઈ હતી એ તમારે ધ્યાન રાખવાનું છે। અજાતશત્રુ, કાલા અશોક, અશોક અને કનિષ્ક। તેમાં અશોકમાં જે પાટલીપુત્રમાં અધ્યક્ષ પદે કોણ હતું? તો મોગલીપુત તીસ્ત। આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે। 8 નંબરનો પ્રશ્ન, અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે કોને સિલોન મોકલ્યા હતા? સિલોન એટલે કે હાલનું શ્રીલંકા। તો અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા કોને મોકલ્યા હતા? પ્રશ્નમાં શ્રીલંકા નહીં આવે પરંતુ સિલોન જ આવે, એ તમારે ધ્યાન રાખવાનું છે। તો અશોકે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા, આમ ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે। એ અને બી બંને, પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા, આ તમારે યાદ રાખવાનું છે। ચલો આપણે આગળ વધીએ। 9 નંબરનો પ્રશ્ન, ચાણક્યએ વહીવટ માટે કુલ કેટલા ખાતાઓ દર્શાવ્યા હતા? ચાણક્યનું પુસ્તક આપણે કયું ભણ્યા? અર્થશાસ્ત્ર। તો અર્થશાસ્ત્રમાં તેણે વહીવટ માટે કેટલા ખાતા દર્શાવ્યા છે? તેનો સાચો જવાબ થશે 18 ખાતા। 18 ખાતા ચાણક્યએ પોતાના પુસ્તકમાં દર્શાવ્યા છે અને વહીવટ માટે તેણે કીધું કે આ 18 ખાતા ખૂબ જરૂરી છે એક રાજ્ય ચલાવવા માટે। 10 નંબરનો પ્રશ્ન, મૌર્ય યુગ સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? આવા વિધાનોવાળા પ્રશ્નો હવે ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે, તેથી આપણે એની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે। તો પ્રથમ વિધાન છે કે પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય હતા, એ તો સાચું છે। આહાર અધિકારીને રાજુક કહેવાતા, એ પણ સાચું છે। અને પ્રદેશ અધિકારીને પ્રાદેશિક અથવા ગોપ કહેવાતા, આ પણ સાચું છે। તો તમારો સાચો જવાબ થશે ડી ઓપ્શન। ઉપરના તમામ વિધાનો સાચા છે। એકવાર ફરીથી રિપીટ કરી લઈએ। પ્રાંતના વડાને શું કહેતા? રાજ્યપાલ અથવા રાષ્ટ્રીય। આહાર અધિકારીને શું કહેતા? તો રાજુક કહેતા। અને પ્રદેશ અધિકારીને શું કહેતા? પ્રાદેશિક અથવા ગોપ કહેતા। આ બધું કોના સમયનું છે? મૌર્ય સમયનું છે। આ બધું તમારે યાદ રાખવાનું છે। તો 10 પ્રશ્નો થઈ ચૂક્યા છે। 10માંથી તમારા કેટલા માર્ક આવ્યા છે તે ગણતા રહેજો। આપણે આગળ વધીએ। 11 નંબરનો પ્રશ્ન, મૌર્ય વંશનો અંતિમ રાજા કોણ હતો? તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે મૌર્ય વંશનો અંતિમ રાજા હતો બૃહદત્ત। બૃહદત્ત જે મૌર્ય વંશનો અંતિમ રાજા થઈ જાય છે। તમને ગુજરાતમાં મૌર્ય વંશનો અંતિમ રાજા પૂછે તો તમારે જવાબ લખવાનો છે સંપાતિ, જે ગુજરાતમાં મૌર્ય વંશનો અંતિમ રાજા હતો। અહીં ઓપ્શનમાં સામંતસિંહ આપ્યો છે, તે ગુજરાતના ચાવડા વંશના અંતિમ રાજા છે, એ તમારે ધ્યાન રાખવાનું છે। ત્રિભુવનપાળ આપ્યા છે, જે ગુજરાતના સોલંકી વંશના અંતિમ રાજા છે, આ પણ તમારે ધ્યાન રાખવું છે। ધનાનંદની વાત કરીએ તો ધનાનંદને કોણે હરાવ્યો હતો? તો ચંદ્રગુપ્તે હરાવ્યો હતો, એ આપણે જાણી ગયા। ચંદ્રગુપ્તે હરાવ્યો હતો અને મગધની ગાદી પર ચંદ્રગુપ્ત આવ્યો હતો, કોની મદદથી? ચાણક્યની મદદથી। આ બધું આપણે શીખી ગયા છે। જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી દેજો। આપણે આગળ વધીએ। 12 નંબરનો પ્રશ્ન છે, બૃહદત્તનું મૃત્યુ કેવી રીતે થયું હતું? જે મૌર્ય વંશનો અંતિમ રાજા છે બૃહદત્ત, તો આ બૃહદત્તનું મૃત્યુ કેવી રીતે થયું હતું તે તમારે જણાવવાનું છે। તો અહીં ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે કે તેના જ સેનાપતિ પુષ્યમિત્ર સિંઘે લશ્કરી કવાયતના બહાને બોલાવી તેની હત્યા કરી હતી। તો આ પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયતના બહાને બૃહદત્તને બોલાવ્યો હતો અને તેની હત્યા કરી હતી, અને પછી મગધની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કરી હતી। આ રીતે મૌર્ય વંશનો અંત આવ્યો હતો। અંતિમ રાજા બૃહદત્ત, ગુજરાતમાં પૂછે તો સંપાતિ। આ બધી માહિતી તમારે યાદ રાખવાની છે। આપણે વધીએ 13 નંબરના પ્રશ્ન પર, કયા યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવતો? તો ભારતનો સુવર્ણ યુગ એટલે કે ગુપ્ત યુગ। ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે। અહીં ગુજરાતનો સુવર્ણ યુગ પૂછે તો તમે બધા જ જાણતા હશો કે ગુજરાતનો સુવર્ણ યુગ છે સોલંકી યુગ। આ બધા ચવાઈ ગયેલા પ્રશ્નો છે, વારંવાર પરીક્ષામાં પૂછાતા જ રહે છે। 14 નંબરનો પ્રશ્ન, ગુપ્ત વંશના સ્થાપકનું નામ શું હતું? તો ગુપ્ત વંશના સ્થાપકનું નામ થશે શ્રીગુપ્ત। શ્રીગુપ્તે ગુપ્ત વંશની સ્થાપના કરી હતી, એ તમારે ધ્યાન રાખવાનું છે।
15 નંબરના પ્રશ્નની વાત કરીએ. શ્રીગુપ્તનો પુત્ર કોણ હતો? શ્રીગુપ્ત પછી તેનો પુત્ર ઘટોત્કચ ગુપ્ત. આ નામ પણ તમારે યાદ રાખવાનું છે. ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી? શ્રીગુપ્તે. શ્રીગુપ્ત પછી ગાદી પર કોણ આવ્યો? એનો પુત્ર ઘટોત્કચ ગુપ્ત. આ બધું તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે ગુપ્ત વંશમાં આગળ વધીએ તો ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદીએ કયો રાજા આવ્યો? તો જ્યારે ઘટોત્કચ રાજાની ગાદી છોડી ત્યારે પછી ચંદ્રગુપ્ત, તે પણ પહેલો. ચંદ્રગુપ્ત પહેલો જે ગાદી પર આવ્યો હતો. આ તમારે ધ્યાન રાખવાનું છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ચાલો આગળ વધીએ. 16 નંબર ફરીથી રિપીટ થઈ ગયો છે, તેથી આજના વિડીયોમાં 25 બદલે 26 પ્રશ્નો થશે. હવે ધ્યાન રાખજો. તો 16 નંબરનો પ્રશ્ન 16B. ચંદ્રગુપ્ત પહેલાએ કયું બિરુદ ધારણ કર્યું હતું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ બિરુદ ધારણ કરવાની જે પ્રથા છે તે ગુપ્ત વંશથી જ શરૂ થઈ હતી. તો આ બિરુદ ધારણ કર્યું હતું મહારાજાધિરાજ. ચંદ્રગુપ્ત પહેલાએ કયું બિરુદ ધારણ કર્યું હતું? તો મહારાજાધિરાજ કર્યું હતું. આના પરથી મને બંધારણનો અનુચ્છેદ નંબર 18 યાદ આવે છે. બંધારણનો અનુચ્છેદ 18 શું કહે છે? કે કોઈ પણ ઇલકાબ કે બિરુદ ધારણ કરવાની મનાઈ. તો હાલમાં આપણે આ પ્રકારનું કોઈ પણ બિરુદ કે ઇલકાબ ધારણ કરી નથી શકતા, કારણ કે આપણા બંધારણના અનુચ્છેદ 18માં તેની મનાઈ કરવામાં આવી છે. આપણો પ્રશ્ન શું હતો? ચંદ્રગુપ્ત પહેલાએ કયું બિરુદ ધારણ કર્યું? તો મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું. એ તમારે યાદ રાખવાનું છે. ચંદ્રગુપ્ત પહેલો કોના પછી ગાદીએ આવ્યો? તો ઘટોત્કચ ગુપ્ત પછી. ચંદ્રગુપ્ત પહેલા પછી મગધની ગાદીએ કોણ આવ્યું? તો ચંદ્રગુપ્ત પહેલા પછી મગધની ગાદીએ સમુદ્રગુપ્ત આવ્યો. તમારો સાચો જવાબ થશે સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્તને આપણે ભારતના નેપોલિયન તરીકે ઓળખીએ છીએ. આ તમારે યાદ રાખવાનું છે કે સમુદ્રગુપ્તને ભારતના નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી સમ્રાટ ચંદ્રગુપ્તના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? પ્રશ્નમાં થોડી ભૂલ છે. સમ્રાટ સમુદ્રગુપ્તના સંદર્ભમાં. નીચેનામાંથી સમ્રાટ સમુદ્રગુપ્તના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? તો એણે અનેક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. સાચું છે. સિક્કામાં સમુદ્રગુપ્ત નેવીના વીણા વગાડતો સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. સિક્કામાં સમુદ્રગુપ્તને શું વગાડતો દર્શાવવામાં આવ્યો છે? વીણા વગાડતો. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજના આપ્યું હતું. તો ઓપ્શન એ સાચું છે, ઓપ્શન બી સાચું છે, ઓપ્શન સી સાચું છે. તેથી આપેલા તમામ વિધાનો અહીં સત્ય થઈ જશે. સમુદ્રગુપ્તની વાત કરીએ, કવિરાજનું બિરુદ, વીણા વગાડતો હતો અને હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. આ બધું યાદ રાખવાનું છે. ચાલો આપણે આગળ વધીએ. 19 નંબરનો પ્રશ્ન. નીચે આપેલા વિકલ્પોમાંથી ચંદ્રગુપ્ત બીજાએ ધારણ કરેલા બિરુદ કયા? ચંદ્રગુપ્ત બીજાની વાત કરીએ તો તેણે સકારી અને વિક્રમાદિત્ય એમ એ અને બી બંને વિરુદ્ધ ધારણ કર્યા હતા. ચંદ્રગુપ્ત બીજો ખૂબ જ પ્રતાપી રાજા હતો. ગુપ્ત વંશનો સૌથી પ્રતાપી રાજા કહેવામાં આવે એને. વિક્રમાદિત્ય અને સકાહારી. તેણે સતસત્રપકાંડનો નાશ કરી નાખ્યો હતો. ત્યારથી એણે સકારીનું બિરુદ અને વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કર્યું હતું. આ આપણે ધ્યાન રાખવાનું છે. 20 નંબરનો પ્રશ્ન. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારતની મુલાકાતે આવ્યો હતો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ખૂબ જ વાર રિપીટ થઈ ગયો છે તમારી ક્લાસ 3ની એક્ઝામમાં. તો સાચો જવાબ થશે ફાહિયાન. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં જે ચીની યાત્રાળુ ભારતની મુલાકાતે આવ્યો હતો તેનું નામ ફાહિયાન છે. તે તમારે યાદ રાખવાનું છે. ઓપ્શનમાં યુએન સાંગ આપ્યું છે, જે હર્ષવર્ધન, સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવ્યો હતો. તો પહેલા ફાહિયાન આવ્યો હતો. સમ્રાટ હર્ષવર્ધન વિશે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરશું. હજી તે તમારે ધ્યાન રાખવાનું છે. ચાલો તો આપણે હવે આગળ વધીએ. 21 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી ચંદ્રગુપ્ત દ્વિતીયના સંદર્ભમાં કયું વિધાન સત્ય છે? પ્રથમ વિધાન છે કે તેના રાજ કવિ કાલિદાસ હતા.
સત્ય છે. તેના રાજવેદ ધન્વંતરી હતા, આ પણ સત્ય છે. વરાહમિહિર જેવા વૈજ્ઞાનિકો તેના દરબારમાં રત્ન તરીકે હતા, આ પણ સત્ય છે. તો આપેલા તમામ વિધાનો સત્ય છે. કે ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં કોણ હતા? તો શેક્સપિયર તરીકે ઓળખાતા કાલિદાસ હતા. ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં પણ અકબરની જેમ નવરત્નો હતા, એ તમારે ધ્યાન રાખવાનું છે. ને આ બધા નવરત્નોમાં કાલિદાસ, ધન્વંતરી, વરાહમિહિર જેવા ખૂબ જ પ્રખ્યાત લોકો હતા. તેથી તો ચંદ્રગુપ્ત દ્વિતીયને કારણે ગુપ્ત કાળને સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે, તે તમારે ધ્યાન રાખવાનું છે. સુવર્ણકાળ કયો છે? ગુપ્તકાળ. તો 22 નંબરના પ્રશ્નો તરફ આગળ વધીએ. વિડીયો જો તમને પસંદ આવતો હોય તો લાઈક કરી દેજો. ચાલો, દિલ્હી સ્થિત આવેલો મહેરૌલી સ્તંભ કયા રાજાના સમયમાં બંધાયેલો હતો, જેને આજ સુધી કાટ લાગ્યો નથી? દિલ્હીમાં એક લોહ સ્તંભ આવ્યો છે, જેમાં ગમે તેટલો વરસાદ પડે, તડકો પડે કે કંઈ પણ પડે, આજ સુધી એના પર કાટ લાગ્યો નથી. આ મહેરૌલીનો સ્તંભ કયા રાજાના સમયમાં બંધાવવામાં આવ્યો હતો? તો એનો સાચો જવાબ પણ થશે ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં મહેરૌલીનો સ્તંભ બંધાવવામાં આવ્યો હતો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ધ્યાન રાખવાનું છે. 23 નંબરનો પ્રશ્ન છે કે નાલંદાની પ્રસિદ્ધ વિદ્યાપીઠ કોના સમયમાં બંધાવવામાં આવી હતી? નાલંદાને વિશ્વની પ્રથમ વિદ્યાપીઠ માનવામાં આવે છે. તો આ વિશ્વની પ્રથમ વિદ્યાપીઠ એટલે કે નાલંદા વિદ્યાપીઠ કોના સમયમાં બંધાવવામાં આવી હતી? તો સાચો જવાબ થશે કુમારગુપ્ત. ગુપ્ત વંશનો એક રાજા છે કુમારગુપ્ત, તેના સમયમાં નાલંદા વિદ્યાપીઠ બંધાવવામાં આવી હતી. નાલંદા વિદ્યાપીઠનો ધ્વંસ કોણે કર્યો હતો? તો અમુક પુસ્તકોમાં લખ્યું છે તે પ્રમાણે અલાઉદ્દીન ખિલજીએ તેનો ધ્વંસ કર્યો હતો, એને સળગાવી નાખી હતી. ચાલો આપણે આગળ વધીએ. ગુપ્ત વંશનો અંતિમ રાજા કોણ હતો? ગુપ્ત વંશનો અંતિમ રાજાની વાત કરીએ તો તમારો સાચો જવાબ થશે અહીં સ્કંદગુપ્ત. સ્કંદગુપ્ત જે ગુપ્ત વંશનો અંતિમ રાજા હતો. સ્કંદગુપ્ત વિશે આપણે આ જ વિડીયોમાં ચર્ચા કરી કે સ્કંદગુપ્તનો શું છે? તો શિલાલેખ છે. ક્યાં છે? તો ગિરનારની તળેટીમાં શિલાલેખ છે. કોના શિલાલેખ સાથે છે? તો આપણે ભણી ગયા કે અશોક અને રુદ્રદામાં. આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આજના વિડીયોનો અંતિમ ક્વેશ્ચન છે કે ગુપ્ત શાસન વ્યવસ્થા દરમિયાન જિલ્લાને કયું નામ આપવામાં આવ્યું હતું? આ પ્રશ્ન જીપીએસસીમાં પૂછાઈ ગયો હતો, ક્લાસ 3માં પણ પૂછવાની શક્યતા છે કે ગુપ્ત શાસન વ્યવસ્થા દરમિયાન જિલ્લાને કયું નામ આપવામાં આવ્યું હતું? તો સી ઓપ્શન તમારો સાચો થશે. જિલ્લાને વિષય તરીકે ઓળખતા હતા. કોના શાસનકાળ દરમિયાન? ગુપ્ત શાસનકાળ દરમિયાન. તો આ સાથે આજના 25 પ્રશ્નો પૂરા થાય છે. તમારા 18 માર્ક આવ્યા છે કે નહીં તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી લેજો. આપણે રોજ સવારે 10 વાગ્યે આ પ્રકારના વિડીયો મૂકીએ છીએ, તેથી તમે પોતાના મિત્રોને પણ જણાવી શકો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે હવે કાલે મુલાકાત થશે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.